ભારત ખંડ ભૂતળમાં જન્મી ને જેણે ગહન ગેબ ગુણ પાયા રે, 8 મહાસિદ્ધિ જેને આગણે ઊભી અને મુક્તિ છે જેની દાસી રે. તો આ દેશના જે કાંઈ મહાપુરુષે આ વાત મૂકી છે, તો એણે કાંઈ હવામાં બાણતો નહીં જ માર્યા હોય. એણે એના કંઈક અનુભવની વાત મૂકી છે ને, કે ગહન ગેબ ગુણ પાયા રે, 8 મહાસિદ્ધિ જેને આગણે ઊભી, મુક્તિ જેની દાસી. તો આ વિડીયોના માધ્યમથી કહેવાનો મતલબ એ છે કે ઓલ વર્લ્ડની માલપા કે ઓલ આખી દુનિયાની માલપા 200 કરતાં વધારે દેશ છે ને કોઈ પણ દેશની માલપા જે ભારતમાં મહાપુરુષો થઈ ગયા અને જે અનુભવી પુરુષો થઈ ગયા, એવા કોઈ દેશના ઇતિહાસમાં સાંભળવા કે જાણવા મળ્યું નથી, કે ક્યાંય વાંચવા પણ નથી મળ્યું. આગળ વિડીયામાં પણ ઘણી વખત મેં કવિતા મૂકી છે કે ધડ લડે જોને ધડ લડે, શીશ કટે તોય ધડ લડે. જો કે આ કવિતા તો મને મગજમાં બેસી ગઈ છે અને આ કવિતા ઉપર તો ઘણું બધું અધ્યયન કરીશું, બને એટલું નવરા જેમ ટાઈમ મળતો જાય એમ, કે શું તાકાત હશે એ લોકોની, શું કમાણી કરી છે, કેવી મહેનત કરી છે એ લોકોએ, ક્યાં રસ્તે હાલ્યા હશે, કઈ કમાણી કરી છે માણસોએ, કે માથું કપાણા પછી પણ જેના ધડ લડ્યા હોય. એટલે આપણા મહાપુરુષોએ જે કાંઈ વાત કરી છે, જે કાંઈ આપણો વારસો મૂકતા ગયા છે, જે કાંઈ ઇતિહાસની વાતો મૂકતા ગયા છે, તો એ રસ્તાની આપણે પણ થોડી ખોજ કરવી જોઈએ. કારણ કે આ શરીર ક્યારે પડી જાય, કે આ દેહમાંથી ક્યારે શ્વાસ છૂટી જાય એનું કાંઈ નક્કી નથી. એટલે આપણા મહાપુરુષોની વાતોને, આપણા મહાપુરુષોએ જે મહેનત કરીને આપણા માટે જે વારસો મૂકતા ગયા છે, એના વિશે પણ થોડીક ખોજ કરવી જોઈએ. કે આ વાણી છે નરસિંહ મહેતાની, એવું કહે છે કે ભાઈ 8 મહાસિદ્ધિ જેના આગળ ઊભી રહી જાય અને મુક્તિને તો દાસી બનાવીને રાખતા આ દેશના મહાપુરુષો, તો કેવી કમાઈ હશે એની. એટલે આવા નવા વિડીયા લઈને આવતો રહીશ. બને એટલો મને સપોર્ટ કરજો, કે જેથી કરીને આપણા મહાપુરુષોની વાત આપના સમક્ષ લઈને આવતો રહું. અને તમે સપોર્ટ કરો એટલે મને ઉત્સાહ રહે આવા વિડીયા બનાવવાનો. જય ગુરુ સાધણ. આગલા વિડીયામાં મળીશું.